નમસ્કાર દર્શક મિત્રો, જુલાઈ મહિનો અને આજે જુલાઈ મહિનાનો અંતિમ દિવસ એટલે કે 31મી તારીખ. આજે જુલાઈ મહિનાની અંદર આ ત્રીજી વખત એવું છે કે જ્યારે રેલ આવી છે. 7મી તારીખ હોય, 23-24 તારીખ હોય અને ત્યારબાદ આજની 31 તારીખ હોય અને અમે ઊભા છીએ મહારાણી શાંતાદેવી વિસ્તારની અંદર અને જે શાંતાદેવી રોડ છે ત્યાં આ વંદે માતરમ ચોક. હજુ આ માત્ર વરસાદના પાણી છે. જી હા, હજુ માત્ર આ વરસાદના પાણી છે. પૂરના પાણી તો હજુ એન્ટર થયા નથી, પણ તે પહેલાની પરિસ્થિતિ આપ જુઓ. અને તંત્ર વારંવાર લોકોને વિનંતી કરી રહ્યું છે. ગઈકાલથી જ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતની ઉપર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને જેના કારણે લઈ અને વાવાઝોડાની સાથે પૂર આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ભગવાનની મહેરબાની કે બહુ ઝડપે હજુ સુધી પવન ફૂંકાયો નથી, એ કુદરતનો આપણે આભાર માનીએ. પણ જ્યાં વરસાદ સવારથી જ આજે ચાલુ થાય છે, બંધ થાય છે, ચાલુ થાય છે, બંધ થાય છે અને એ પરિસ્થિતિ નવસારી શહેરની અંદર છે. પણ જે કેચમેન્ટ વાળો વિસ્તાર છે પૂર્ણા નદીનો અને ખાસ કરીને જે ઉપરના સ્તરો છે ત્યાં ભારે વરસાદ છે અને જેના કારણે લઈ અને નવસારીની અંદર જે પૂર્ણા નદી પસાર થાય છે એ પૂર્ણા નદીની અંદર અત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે મહુવામાં પૂર્ણા નદી જે ખરી એની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેના કારણે લઈ અને હાલ આ મહારાણી શાંતાદેવી વિસ્તારની અંદર આપ જુઓ છો એ મુજબ કે હાલની પરિસ્થિતિ અને હજુ અહીં પૂરના પાણી પ્રવેશવાના બાકી છે. પણ પ્રશાસન એલર્ટ મોડની અંદર હતું. હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આપને એ પણ દ્રશ્યો દર્શાવવાની એક પ્રયત્ન કરે. આપ વંદે માતરમ ચોક તરફ આવો છો એટલે સિવિલની સામેથી ઉતરી આપ વંદે માતરમ ચોક બાજુ આવો છો તો ત્યારે આપ જુઓ છો એ પ્રમાણે કે આપને એક સિટી બસ દેખાશે અને સિટી બસની આગળ એક 108 દેખાશે. એટલે કે સલામતીના ભાગરૂપે તંત્રએ પહેલેથી જ આ વખતે તૈયારી કરી રાખી છે અને જે પ્રમાણે આપ જોશો એ પ્રમાણે તો એક સિટી બસ અને એની સાથે એક 108 એમ્બ્યુલન્સ જે ખરી એ પહેલેથી તૈનાત કરી દેવામાં આવી છે. સતત મહાનગરપાલિકા દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, લોકોને વોર્ન કરવામાં આવી રહ્યા છે કે સલામત સ્થળો ઉપર ખસી જવું, સલામત સ્થળો ઉપર ખસી જવું. પણ ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે છેક સુધી નથી નીકળતા અને પછી રેસ્ક્યુ માટે રાહ જુએ છે. તો આ શાંતાદેવી વિસ્તાર અને શાંતાદેવી વિસ્તારનો વંદે માતરમ ચોક. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. મેં કહ્યું એ મુજબ કે સિટી બસ પણ મૂકવામાં આવી છે અને સ્થાનિકોને હવે ધીરે ધીરે આપ જો છે પ્રમાણે સ્થળાંતરિત કરવા માટેની ફરજ પાડવામાં આવી છે. क्या नाम है आपका? रेखा. कहाँ रहते हैं आप? शांतादेवी. शांतादेवी रोड पे. कहाँ ले जा रहे हैं आपको? वो भक्ता आश्रम. भक्ता आश्रम ले जा रहे हैं. पहले ऐसी सुविधा मिली थी, इसी बार मिली है? ना, पहली बार मिली. अच्छा, पहली बार मिली है हमने. हाँ, हाँ. अच्छा, દર વખત તમારે પાણી ભરાઈ જાય ખરા? બહુ ભરી જાય. ઘણું ઘર સુધી ડૂબી જાય આખું ઘર. તમને રાહતની સામગ્રી ને બધું મળ્યું ખરું? એક વાર 1800 રૂપિયા આપ્યા. આપી ગયા. અચ્છા, શું નામ છે બેન તમારું? મંજુબેન. મંજુબેન, ક્યાં રહ્યો તમે? શાંતાદેવી. આ વખતે ઘર વખરી બી બધી સાથે બાંધી લીધી? ના, કપડા લીધા ખાલી પહેરવાના. તમને કેશ ડોલ મળી ગયેલી? ના, આ બેન ને જેવી રીતે 1800 રૂપિયા પતે બરાબર તમારે? ખાલી એટલું જ મળ્યું, બીજું કશું નહીં. ઓકે, શું નામ છે તમારું? ગીતાબેન. ગીતાબેન, ક્યાં લઈ જવાના ખબર છે ખરી તમને? ભક્તા આશ્રમ. અને તમે પણ કપડા લઈ લીધા સાથે? હા, પહેરવા. પરિવારના બધા સભ્ય આવી ગયા? હા, સભ્ય આવી ગયા. તો આ પ્રમાણે તમે જોયે મુજબ કે આ વખતે સિટી બસની સુવિધા આપવામાં આવી છે અને સાથે જ લોકોએ આ વખતે પોટલાઓ બાંધ્યા છે. જી હા, આપ જો છો પ્રમાણે એક નાનું બાળક પણ છે અને નાના બાળકની સાથે આ વખતે જે ખરા એ સુવિધાઓ આપવામાં આવી છે. સાથે ચાલક છે. ભાઈ, શું નામ છે તારું? રાહુલ. રાહુલ, કેટલા વખતથી અહીંયા ઉભો છે? મેં કમ સે 3 કલાકથી ઉભો છું અહીંયા. અચ્છા, લોકો ધીમે ધીમે આવે છે? ધીમે ધીમે આવતા છે અહીંયા. અચ્છા, અહીંથી ક્યાં લઈ જવાનું છે ખ્યાલ છે? મારે 2 જગ્યા પૈકી એક ભક્તાશ્રમ કીધેલું છે, અગર ની ભક્તાશ્રમ જગ્યા તો કાલ્યવાડી કીધેલું છે. ઓકે, તો જે પ્રમાણે આપ જો છો એ પ્રમાણે કે ભક્તાશ્રમ અને બીજું કાલ્યાવાડી 2 જગ્યાએ સ્થળાંતરિત કરવાની ફરજ જે ખરી એ પાડવામાં આવી રહી છે
અને આ બધા જે ખરા વસાહતની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો છે અને ત્યાંથી એ લોકોને સ્થળાંતરિત કરી અને હવે લઈ જવા માટે આ વખતે સિટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથે જ 108 એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે કે કદાચ કોઈક ન કરે નારાયણને અગલ ઘટના ઘટે તો એના માટેની પણ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. એટલે આ વખતે તંત્ર જે ખરું એ તંત્ર ચોક્કસથી પૂર્ણ તૈયારીની અંદર લાગી ચૂક્યું છે અને એ તૈયારીના ભાગરૂપે આપ જુઓ એ મુજબ કે આ વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવા માટેની પૂર્ણ તૈયારીઓ ખરી અહીં કરવામાં આવી રહી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. હાલ જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો આ દ્રશ્યો છે પ્રકાશ ટોકીઝ રેલવે ગરનાળુ જેને કહેવામાં આવે છે. જૂની પ્રકાશ ટોકીઝ અહીંયા હતી અને આજે અંડરપાસ જે ખરો રેલવે અંડરપાસ હંમેશા પાણીથી ભરાઈ જાય છે અને એ જ પરિસ્થિતિ આજે પણ છે. જો કે દિવસ દરમિયાન લગભગ આજે એકવાર પાણી ચડ્યા બાદ ઉતર્યું પણ છે આ વિસ્તારમાંથી અને પાછા બપોર પછીથી જે ધમાકેદાર વરસાદે બેટિંગ કરી એની અંદર આ ગરનાળું પાછું ભરાઈ જવા પામ્યું છે. લોકોની અવર જવર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો. હાલ પણ લોકો જે ખરા એ ગરનાળામાંથી નહીં પણ જે શાંતાદેવીનો પાછલો વિસ્તાર છે ત્યાંથી સીધા સ્ટેશન પર આવી શકાય છે અને તે આવતા લોકો આપ નજરે જોઈ શકો છો. આ એક યુવાન છે જે બાઇકની ઉપર બીજી એક સવારીને બેસાડી અને આ પાણીમાંથી પસાર થઈ રહ્યો છે અને સાથે જ આપ સાયકલ સવારને પણ જોઈ શકો છો. તો આ બધા જે ખરા એ શાંતાદેવી વિસ્તારમાંથી સીધા સ્ટેશન પર આવતા લોકો જે ખરા એમના દ્રશ્યો છે અને આવા પાણી ભરાયેલા સ્થળ પરથી પણ એ લોકો આરામથી પસાર થઈ રહ્યા છે જે ખરેખર ખોટું છે. આ ન કરવું જોઈએ કારણ કે કોઈ જગ્યાએ ખાડો હોય આપનું બેલેન્સ જાય આપ પડી જાઓ અને પછીથી આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે. પણ આપ જો છે પ્રમાણે કે આ જે ખરા એ પ્રકાશ ટોકીઝ રેલવે ગરનાળા પાસે લગભગ ત્યાં સુધી કોઈ ફેક્ટરીમાંથી રજા આપવામાં આવી હોય એવું લાગી રહ્યું છે કારણ કે ધીરે ધીરે ખરા એ લોકો બહાર આવી રહ્યા છે. આ જે વ્યક્તિ ચાલીને આવે છે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે એ ક્યાંથી નીકળ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે અને કઈ પરિસ્થિતિ છે અત્યારે. ભાઈ શું નામ છે તમારું? सचिन भानुदास पाटिल. पाटिल जी कहाँ से निकले आप? ये रामदेव के बाजू में से फैक्ट्री फैक्ट्री चालू थी? चालू थी. अभी छुट्टी दे दी? हाँ अभी अच्छा, कहाँ जा रहे विजयपुर? हाँ विजलपुर. તમારી ફેક્ટરીમાં કેટલા માણસો કામ કરે? 10-12 करे. અચ્છા, બધાને રજા આપી દીધી? हाँ रजा. ફેક્ટરીમાં પાણી ભરવાની શરૂઆત થઈ ખરી? हाँ सर से. આપ જુઓ છો પ્રમાણે કે ભાઈ એક ફેક્ટરી છે ડાયમંડની અને ડાયમંડની ફેક્ટરીની અંદર હાલ પાણી આવવાની શરૂઆત થતા રજા આપવામાં આવી છે અને હવે જે આપણા કામદારો જે ખરા એ પોતાના ઘર તરફ જઈ રહ્યા છે અને પાણી ભરાયા છે જેના કારણે અમુક જે ખરા એ બીજી બાજુ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો સાથે જ શ્વાન જે ખરું એ પોતાની અલગ જ મોજની અંદર છે અને એ પણ આ પાણીના પ્રવાહની અંદર મોજ કરી રહ્યો હતો. આપ જે આ પાણીની સપાટી જોઈ રહ્યા છો એ સ્થિર સપાટીમાં અચાનકથી આ બદલાવ એના કારણે છે કારણ કે ભારે પવન છે. જી હા, આ પવન જે ફૂંકાઈ રહ્યો છે ને પવન ફૂંકાવાના કારણે આ પાણીની સપાટી જે ખરી એ સ્થિર દેખાતી હતી એની જગ્યાએ હવે એની અંદર પણ નાના નાના તરંગો તમને દેખાઈ રહ્યા છે અને માત્ર કારણ એ છે કે પવનની પણ ગતિ પકડી છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ પ્રમાણે હવે ધીમે ધીમે પવનની પણ શરૂઆત થઈ ચૂકી છે. વરસાદ તો વરસી જ રહ્યો હતો પણ સાથે જ પવન જે ખરો એને પણ થોડી ગતિ પકડી છે અને આપ જોઈ શકો છો કે જે પાણીનો ધોધ પડી રહ્યો છે અને એ પવનની અંદર કેવો તણાઈ રહ્યો છે ખ્યાલ આવે છે. તો હાલની પરિસ્થિતિ એમ કહી શકાય કે ભાઈ વરસતા વરસાદની સાથે થોડી પવનની ગતિમાં પણ વધારો થયો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તંત્ર ગઈકાલથી જ લોકોને સતર્ક કર્યું છે કારણ કે ગઈકાલે પણ મેં કીધું હતું આજે પાછો કહું છું કે દૂધનો દાજલો વ્યક્તિ હોય એ છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ છે અને તંત્રની પરિસ્થિતિ પણ કંઈક એવી જ છે કારણ કે નવસારી જિલ્લાની અંદર જ્યારે 22 લોકો 23-24ની રેલની અંદર મૃત્યુ પામ્યા હોય તો આ વખતે જ્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને પવનની ગતિ પણ વધવાની છે એ પહેલેથી જ ચેતવણી આપવામાં આવી છે તો ત્યારે હવે એ સીધી અસર દેખાઈ રહી છે. 31 તારીખ પહેલેથી જ ગંભીર તારીખ હતી અને એ હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પવને પણ ગતિ પકડી છે અને સાથે જ વરસાદ પણ જે ખરો એ ઉપરવાસમાં ખૂબ વરસ્યો છે અને જેના કારણે લઈ અને પૂર્ણા નદીના જળસ્તરની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. હાલ જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો, આ દ્રશ્યો છે રિંગ રોડના, અને આ રિંગ રોડ ખાતે પણ માત્ર અને માત્ર અત્યારે આ વરસાદી પાણીનો ભરાવ જ છે. હજુ સુધી અહીંયા પણ પૂરના પાણી પ્રવેશ્યા નથી, અને ભગવાનને એ જ પ્રાર્થના કરી કે પ્રવેશે પણ નહીં. પણ માત્ર 1.5-2 ઇંચ એક સાથે વરસાદ જો પડે તો આ વિસ્તાર એવા છે કે જે વિસ્તારોની અંદર વરસાદી પાણીનો ભરાવ થઈ જાય છે. અને વરસાદીનો પાણીનો ભરાવ પણ કેવો, તો સામે જે આપને આઈસર દેખાય છે, હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે એ આઈસર બતાવવાનો પ્રયાસ કરે. તો જે આઈસર છે એ આઈસરના ટાયરો જે ખરા એ અડધા ડૂબી જાય છે, અને બાઇક આવે છે, બાઇક પરથી આપને ખ્યાલ આવી જશે કે આ બાઇક જે જાય છે ને આવે છે એના પરથી આપને ખ્યાલ આવશે કે જ્યારે મધ્યમાં જાય છે, જ્યારે સેન્ટર પોઈન્ટ આવે છે, અને ત્યાં તો અડધી બાઇકો ડૂબી જાય એટલું પાણી ભરાઈ જવા પામે છે. અને એ કારણ છે માત્ર આ બધા પાણી જે ખરા એ હજુ તો માત્ર અને માત્ર વરસાદના પાણી છે, પૂરના પાણી પ્રવેશ્યા નથી. અને એ પહેલાની આ નવસારીની સ્થિતિ છે કે નવસારી જે ખરું એ જળબંબાકાર થઈ જાય છે. નવસારીની અંદર જો એક સાથે વરસાદ પડે અને એ વરસાદ મધ્યમથી થોડો વધારે, એટલે કે મધ્યમ ધારથી થોડો વધારે પડે, અને એ વરસાદ પડતાની સાથે આખું નવસારી જે ખરું એ જળમગ્ન બની જવા પામે છે. એનું કારણ છે કે જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ તત્વરિત અને ઝડપથી થતો નથી, અને જેના કારણે વોટર લોગિંગના દ્રશ્યો જે ખરા એ સામે આવે છે. અને આ વોટર લોગિંગનું જ પાણી હાલ આપ આ વિસ્તારમાં જોઈ શકો છો. જ્યારે પણ વરસાદ વરસે છે અને પૂરની સ્થિતિ સર્જાવાનો વારો આવે છે, એટલે લોકો સૌથી પહેલો જે પ્રશ્ન અમને પૂછતા હોય છે ને એ પૂર્ણા નદીની સપાટી કેટલી છે. તો હાલ સાંજે વાગ્યા છે 6:45, એટલે કે 6:45, અને 6:45 વાગ્યે 31મી તારીખે પૂર્ણા નદીની સપાટી જે ખરી એ 21 ફૂટ વટાવી ચૂકી છે. આપ જુઓ છો એ પ્રમાણે, અને સતત એનો પ્રવાહ જે ખરો એ ધસમસી રહ્યો છે. પૂર્ણા નદી બંને કાંઠે વહી રહી છે. આ વેરાવળ ખાતેના આપ દ્રશ્યો નિહાળી શકો છો. અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને ત્યારે આ પૂર્ણા નદીની જળ સપાટીના દ્રશ્યો છે. તો આ જ પ્રમાણે આપ જુઓ છો એ મુજબ કે એક જ મહિનામાં આ ત્રીજી વખત, જી હા, એક જ મહિનામાં ત્રીજી વખત પૂર્ણા નદીની અંદર ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ દિવસ દરમિયાન નવસારી જિલ્લામાં 6 તાલુકામાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો છે, અને જેના કારણે લઈ અને જિલ્લાની તમામ નદીઓની અંદર પાણી જે ખરું એ ધસમસી રહ્યું છે. અને ખાસ કરીને નવસારીની ઉપર ફરી એક વાર પૂરના સંકટો આવી ચૂક્યા છે. અને તંત્ર હંમેશા આપને વિનંતી કરી રહ્યું છે કે સતર્ક રહો, સજાગ રહો, અધિકૃત માહિતીની ઉપર જ આપ વિશ્વાસ રાખો, અને તંત્ર તમને જે કોઈ પણ સલાહ આપે છે સલાહ આપ એનું પાલન કરો અને આપ એ ઓર્ડરને ફોલો કરો. તો હાલ 6:45 વાગ્યે 31મી તારીખે સાંજે પૂર્ણા નદીની જળ સપાટી જે ખરી એ 21 ફૂટ ઉપર પહોંચી જવા પામી છે, અને હજુ પણ આ સપાટીની અંદર વધારો થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ઉપરવાસમાં જે મહુવાની પૂર્ણાની સપાટી છે એ સતત વધી રહી છે. ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ફરી એકવાર તંત્ર જો આપને સ્થળાંતર કરવા માટે બે હાથ જોડીને વિનંતી કરી રહ્યું છે, આપ સ્થળાંતર કરી લો. આપ પોતાના ઘરેથી નીકળી
અને જ્યાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે ત્યાં પહોંચો. આ વખતે મહાનગરપાલિકાએ નવસારી વિસ્તાર માટે ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. દરેક સ્થળો ઉપર અમને સિટી બસ દેખાઈ રહી છે અને સિટી બસની અંદર આપ બેસો, આપને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. માં પૂર્ણાના રૌદ્ર દર્શન આપને કરાવીએ અને આપ જુઓ છો એ પ્રમાણે કે જુલાઈ મહિનામાં ત્રીજી વખત 7મી તારીખ હોય, 23-24 તારીખ હોય કે ત્યાર પછીથી 31 તારીખ હોય, સતત ત્રીજી વખત પૂર્ણા નદીને આપણે કહીએ ને કે ઉફાન પર વહી રહી છે. આ રૌદ્ર સ્વરૂપ આપ જોઈ શકો છો. જૂનો પુલ પાણીમાં ડૂબી જવા પામ્યો છે અને 21.5 ફૂટની આજુબાજુ હાલ પૂર્ણા નદી જે ખરી એ વહી રહી છે. ભયજનક સપાટી 23 ફૂટ છે. 23-24 તારીખે જે રેલ આવી હતી એની અંદર 30 ફૂટ સુધી આ પૂર્ણા નદીના જળસ્તર પહોંચ્યા હતા અને આ વખતે પણ પરિસ્થિતિ કદાચ એવી જ વિકટ બને એવી અત્યારે શંકાઓ સેવાઈ રહી છે. કારણ કે ઉપરવાસમાં ખૂબ મોટા પ્રમાણની અંદર વરસાદ પડ્યો હતો અને એ વરસાદ પડવાના કારણે હાલની પરિસ્થિતિ જે ખરી એ આપ જુઓ છો એ મુજબ કે પાણીનો જે પ્રવાહ છે એ પ્રવાહ જોઈને આપને ખ્યાલ આવી જશે કે કેટલા જોરથી, કેટલા વેગથી આ પાણી વહી રહ્યું છે અને જૂનો બ્રિજ જે ખરો એ ડૂબી જવા પામ્યો છે. આપ જોશો બંને કાંઠે પૂર્ણા નદી વહી રહી છે અને એનો ફોર્સ કેટલો છે એ આપને ખ્યાલ આવશે. તો સતત જુલાઈ મહિનામાં ત્રીજી વખત આ વખતે નવસારીને કદાચ રેલના પાણી જોવાનો વારો આવ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં સતત સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. બસો મૂકવામાં આવી છે. નવા શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે અને એ શેલ્ટર હોમની અંદર કારણ કે ગયા વખતે જે 3 સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા એ 3 સ્પોટની અંદર એક ટાટા સ્કૂલ કે જ્યાં પાણી આવી ગયું હતું, ત્યાર પછીથી શાંતાદેવી રોડ પર જે અગ્રવાલ સમાજની વાડી હતી ત્યાં પણ પાણી આવી જવા પામ્યું હતું. તો સાથે જ આ વખતે નવા શેલ્ટર હોમ જે ખરા એની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો ત્યાં સુધી પોતાની ઘર વખરી લઈ અને જઈ શકે એના માટે સિટી બસો મૂકવામાં આવી છે કે જેથી કરીને લોકોને દુવિધાનો સામનો ન કરવો પડે. તંત્ર ક્યારનું કહી રહ્યું છે કે ભાઈ ઘરમાંથી બહાર નીકળો, પણ હજુ પણ ઘણા વિસ્તાર એવા છે કે લોકોની દુકાનો ખુલ્લી છે. પછી મહારાણી શાંતાદેવી વિસ્તાર હોય કે મચ્છી માર્કેટ હોય, મચ્છી માર્કેટમાં પણ હજુ પણ લોકો જે ખરા એ પોતાનો મચ્છીનો વેપાર કરી રહ્યા છે. હજુ પણ ધંધો એમનો ચાલુ છે. તો ફરી એકવાર નવસારી લાઈવ પણ એમના તમામ દર્શક મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરે છે કે રેલ જોવા માટે બહાર ના નીકળશો. આપના માટે અમે છીએ. પડે પડની અપડેટ આપને આપતા રહેશું અને સાથે જ તંત્ર જો આપને કહેતું હોય કે આપ સ્થળાંતરિત કરો તો એમને સપોર્ટ કરો, એમને સહકાર આપો, એટલું વધુ યોગ્ય રહેશે. 31મી જુલાઈ અને સાંજે 7 વાગે પૂર્ણા નદીની જળ સપાટી જે ખરી એ 22 ફૂટ ઉપર પહોંચી જવા પામી છે. સતત જળ સપાટીની અંદર વધારો થઈ રહ્યો છે. હવે ભયજનક સપાટીથી માત્ર 1 જ ફૂટ નીચે વહી રહી છે અને એ પણ જોતામાં વધી જશે. એનું કારણ છે કે ધસમસતા પ્રવાહથી જે પૂર્ણા નદી ખરી એ આજે વહી રહી છે અને જુલાઈ મહિનાની અંદર સતત ત્રીજી વાર રેલનો સામનો નવસારીજનોએ કરવાનો વારો આવનાર છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ.